અમુક ફૂલ છોડ જે થાય ને એ અમુક ઋતુનું આગમનનું પ્રદર્શન કરે, દર્શાવે કે આ ઋતુ હવે આવી રહી છે. અ, જેમ કે વસંત ઋતુ તો ફૂલ બહુ જ જાતના જોવા મળે. વૈશાખમાં અહીંયા તમે જોશો ને તો મેં જોયું છે, વૈશાખમાં લીમડા બહુ, ચૈત્ર અને વૈશાખ લીમડા બહુ લીલા લીલા હોય, બાકી બધું સૂકું હોય. એટલે જેટલો લીલો લીલો ભાગ દેખાય હોય ને જંગલમાં, ત્યારે એવું લાગે કે વધારે હરિયાળી વૈશાખ મહિનામાં છે. એટલા લીમડા લીલા હોય. ચોમાસાનું આગમન મેં નાનપણથી જોયું છે. ચોમાસાનું આગમન એક એવી ચકલી આવે એટલે ખબર પડે કે ચોમાસું બહુ નજીક છે. એ મેં નાનપણથી વડોદરા પણ આ જ સેમ સિસ્ટમ થતી. એ આવતી અને મને ખબર પડતી. એ ચકલીનું નામ છે સુગરી. મેલ વધારે દેખાય. મેલ છે ડાર્ક યેલો, હળદળિયો કલર, ગોલ્ડન યેલો. તો અત્યારે કેટલા 2-3 દિવસથી હું જોઉં છું, લગભગ 1 અઠવાડિયાથી જોઉં છું. હું અહીંયા મેં ચણનો મેં અલગથી એક ડબ્બો, આ કોમન બર્ડ્સ માટે મેં અલગથી ચણનો ડબ્બો એ કર્યો છે. તો બાજરી છે અને કણકી. કણકી મીન્સ ચોખાની કણકી અમે એડ કરતા વડોદરા. અહીં કણકી નથી મળતી એટલે મેં ખીચડિયા ચોખા એડ કર્યા છે. બાજરી અને ખીચડિયા ચોખા મિક્સ કરીને રાખ્યા છે. અહીંયા નાખું છું તો 1 અઠવાડિયાથી હું જોઉં છું કે સુગરી બેન આવવા માંડ્યા છે. એકચ્યુઅલી એ હોય છે ડાર્ક, જે યલો હોય છે ને એ હોય છે મેલ. તો ખબર પડી જાય કે ચોમાસાનું આગમન થઈ ગયું છે.